બારડોલી સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 14મી વાર્ષિક સાધારણ સભા સફળતાપૂર્વક સંપન્ન થઈ। બારડોલી સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 14મી વાર્ષિક સાધારણ સભા રવિવારના રોજ વિઠ્ઠલવાડી ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી। સોસાયટીના પ્રમુખ સુરેન્દ્રસિંહ એમ પરમારના અધ્યક્ષ સ્થાને મળેલી સભામાં કાર્યસૂચિના તમામ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। સભાની શરૂઆતમાં પ્રમુખ સુરેન્દ્રસિંહ પરમારે ગત વર્ષના લેખા જોખા અને સોસાયટી દ્વારા કરવામાં આવેલી કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો। તેમણે જણાવ્યું હતું કે સોસાયટી નાનામાં નાના સભાસદોને આર્થિક રીતે પગભર બનાવવા માટે કટિબદ્ધ છે। હેતુસર વ્યવસ્થાપક સમિતિ દ્વારા સભાસદોને સરળતાપૂર્વક અને ઝડપથી ધિરાણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ઉપરાંત વસૂલાત માટે પણ ઉદાર નીતિ અપનાવવામાં આવી છે, જેથી સભાસદોને મુશ્કેલી ન પડે। પ્રમુખે વધુમાં વધુ જણાવ્યું, સોસાયટી દ્વારા સભાસદોના હિતમાં અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે। 70 વર્ષની ઉંમર સુધીના તમામ સભાસદોને રૂપિયા 3 લાખનો અકસ્માત વીમો લેવામાં આવ્યો। સભાસદોને સુરક્ષા પ્રદાન કરે છે। ઉપરાંત મૃત્યુ સહાય યોજના અંતર્ગત 27 મૃત્યુ સભાસદોના પરિવારોને કુલ 4,05,000 પ્રત્યેકને રૂપિયા 15,000 લેખેની સહાય ચૂકવવામાં આવી છે। દુઃખની ઘડીમાં પરિવારને આર્થિક ટેકો પૂરો પાડે છે। આજીવન વિધવા સહાય યોજના હેઠળ દર વર્ષે વિધવા સભાસદો બહેનોને રૂપિયા 2,000ની સહાય ચૂકવવામાં આવે છે। આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થાય છે। પ્રમુખે સોસાયટીની નાણાકીય સ્થિતિ અંગે પણ માહિતી આપી હતી। જણાવ્યું હતું, ચાલુ વર્ષે સોસાયટીનો ચોખ્ખો નફો 30,80,343 થયો છે। સભાસદોના હિતને ધ્યાનમાં રાખી શેર ઉપર 12% લેખે ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી હતી, જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી। આ પ્રસંગે બારડોલી નાગરિક બેંકના ચેરમેન શ્રી ગૌતમ વ્યાસ, સરદાર પટેલ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના અનેક અગ્રણી અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। સભાના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી। સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ સભાસદોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહે આગામી વર્ષોમાં પણ પ્રગતિના પંથે આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। સુવિધા ક્રેડિટ કોઓપરેટિવ સંસ્થાના મંત્રી તરીકે હું ફરજ નિભાવું છું। આજ રોજ અમારી 14મી સામાન્ય સભાની અંદર આજ કુલ 9 એજન્ડા હતા, જે સર્વાનુમતે સર્વ સભાસદોએ મંજૂરી આપી એમને બહાલી આપી છે। આજ રોજ સંસ્થાની અંદર અમે અકસ્માત વીમો 3 લાખ રૂપિયા ઉતારતા હતા, જેને સભાસદોએ બહાલી આપી આજે 5 લાખ રૂપિયાનો અમે કરવા જઈ રહ્યા છે। સંસ્થાએ 12% ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે। આવનારા સમયની અંદર સંસ્થાએ જાહેરાત કરી છે કે ડિજિટલ માધ્યમથી આપણે અહેવાલો એમના ટેલિફોનિક રીતે પહોંચે તેવી પણ સુવિધા ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છે। અસ્તુ ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત। જય સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।